વડોદરાની વાત કરવામાં આવે, ડભોઈ પંથકમાં સતત ત્રીજા દિવસે છવાયો વરસાદી માહોલ। વહેલી પરોઢથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। સવારે 6 વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ડભોઈના એસટી ડેપો, સરિતા ક્રોસિંગ, રાધે કોમ્પ્લેક્સ, હીરા ભાગોળ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સતત 3 દિવસના વરસાદથી ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે। વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશ થયા છે અને વાવણીના કાર્યમાં જોતરાઈ ગયા છે। ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીની શરૂઆત કરી દીધી છે। વાતાવરણમાં સમગ્ર જગ્યાએ ઠંડક પ્રસરી ગઈ છે। અસહ્ય બફારા ઉકળાટમાંથી હવે લોકોને રાહત મળવા લાગી છે। સાર્વત્રિક વરસાદ જે વરસ્યો છે તેના પરિણામે તમામ લોકો જેમણે ગરમીથી રાહત અનુભવી છે। વડોદરામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહેવા પામ્યો છે। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે।